નારદ મુનિનું પણ એક ઇન્સ્પાયરિંગ એક્ઝામ્પલ છે. એક ગરીબ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો, દાસી પુત્ર તરીકે. તેમણે સંતોનું સેવન કર્યું, તેમની પાસેથી કથાનું શ્રવણ કર્યું અને તેમનું ઉચ્ચિષ્ટ પ્રસાદ તરીકે ગ્રહણ કર્યું. પછી બાળપણમાં જ તેની માતાનું અવસાન થયું અને તેઓ અનાથ થયા. પણ તેમનું દિલ તૂટી નહોતું ગયું. તે જંગલમાં ગયા, તપસ્યા કરી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. પછી શ્રી કૃષ્ણએ એમને કહ્યું કે હવે આ જન્મમાં હું તને ફરી વખત નહીં દેખાઉં. ત્યારે પણ તેમનું દિલ તૂટી નહોતું ગયું. તેમણે ભક્તિ વધારે કરી અને આજે નારદ મુનિ છે ભગવાનના ગ્રેટેસ્ટ એમ્બેસેડરમાંના એક. આમાંથી આપણને શું લેસન શીખવા મળે છે? આપણું લોઅર બેકગ્રાઉન્ડ હોય એનો અર્થ એવો નહીં કે આપણું ડેસ્ટિની પણ લોઅર હોય.